દક્ષિણ ગુજરાતના વિનાશક પૂર બાદ નવસારી જિલ્લાના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારોએ માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. નવસારી સર્કિટ હાઉસ ખાતે એક મીટિંગનું આયોજન કરી પૂર પીડિત લોકોને સહાય કરવા માટે ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના મિત્રો દ્વારા ફંડ એકત્ર કરી સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. ગણદેવી તાલુકાના દેવધા ગામ નજીક આવેલા વાંગરી ફળિયામાં આર્થિક રીતે પછાત પૂર પીડિત પરિવારોને જીવન જરૂરિયાતની રાહત કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. રાહત કીટમાં 10 લીટરનું પીવાનું પાણીનું જગ, તારપટડી, વાસણ સાફ કરવાનું લિક્વિડ, મહિલાઓ માટે સાડી અને નાઇટી, ધાબળા તેમજ બાળકો માટે નોટબુક, પેન્સિલ, બોલપેન અને રબર જેવી જરૂરી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સમાચારની સાથે સમાજ સેવાનું કર્તવ્ય નિભાવતા નવસારીના પત્રકારોની નવસારી જિલ્લા કલેક્ટર શ્રી મનીષ ગુરુવાની તેમજ નવસારી જિલ્લા ડીવાયએસપી સંજય રાયે આ પહેલ અને સંવેદનાને સામાજિક જવાબદારી અને માનવતાનું પ્રેરણાદાયી ઉદાહરણ ગણાવી હતી. જિલ્લામાં અતિશય વરસાદના કારણે જે ગંભીર પૂરની પરિસ્થિતિ ઉદ્ભવી એને ધ્યાને લઈને આજે જિલ્લાના તમામ પ્રિન્ટ મીડિયા, સોશિયલ મીડિયાના રિપ્રેઝેન્ટેટિવ્સ દ્વારા સંયુક્ત રીતે રોજમર્રા દૈનિક જીવનની વસ્તુઓ, પાઠ્યપુસ્તકો, નોટબુક્સ અને અન્ય વિવિધ ઉપયોગી સામગ્રી જિલ્લાના વિવિધ ખૂણાઓમાં પોતાની રીતે સેવા ભાવ ધ્યાને રાખીને કરવામાં આવી રહી છે. હું સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર વતી જિલ્લાના પત્રકારોની આ કામગીરીને બિરદાવું છું અને આ કામથી પ્રેરણા લઈને જિલ્લા વહીવટી તંત્ર સાથે આ પ્રકારની કામગીરીમાં જોડાવા માટે વિવિધ સ્વયંસેવી સંસ્થાઓને, એનજીઓઝને અને અલગ અલગ એસોસિએશન્સને અપીલ પણ કરું છું. નવસારી મીડિયા જગતે પોતાની નૈતિક જવાબદારી સમજીને આજે ગણદેવી તાલુકાના વાંગરી ગામ જે સંપૂર્ણ રીતે નષ્ટ પામ્યું છે તેમાં ખૂબ મોટી સંખ્યામાં પત્રકાર મિત્રો ભેગા થયા છે અને ત્યાં એ લોકોને જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ મળી રહે તેનું આયોજન કરી અત્યારે સાંજે તેમને પહોંચતું કરવાનું એક આયોજન કર્યું છે. બાળકો માટે નોટબુકો હોય કે ઘરમાં ફિનાઇલની જરૂર હોય કે કપડાની જરૂરિયાત હોય, અનાજ પાણીની જરૂર હોય, તમામ રીતે એ લોકોને સહાયરૂપ થવા માટે નવસારીનું મીડિયા જગત પોતાની જવાબદારી સમજીને નીકળ્યું છે.